નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપંથ વિદ્યાલય ધોરણ 3 વિષય ગણિત. વિષય ગણિતમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પેટર્ન જોઈ ગયા અને પાઠ્યપુસ્તકમાં પણ જોઈ ગયા. આજે ફરીથી પાઠ્યપુસ્તકમાં જોવાનું છે. તો પાઠ્યપુસ્તકમાં હવે શું આવશે તો કે એકી બેકી સંખ્યા આવશે અને અંકની પેટર્ન કઈ રીતે આગળ વધે ઈ આવશે. અત્યાર લગી આપણે શેની જોઈ હતી તો કે ચિત્રની પેટર્ન જોઈ હતી. હવે શેની આવશે તો કે અંકની. જે આ અંકની પેટર્ન છે એ અમુક પેટર્ન ડીપમાં છે, એટલે કે થોડીક અઘરી છે, જે આપણે પરીક્ષામાં પૂછતા નથી પણ શીખવી જરૂરી છે. એટલે હવે આપણે આજે અંકની પેટર્ન જોવાની છે. તો બધા બાળકો પાઠ્યપુસ્તક બહાર કાઢશે, પેજ નંબર 149 ખોલશે. ચાલો કાઢી બધાએ પાઠ્યપુસ્તક બહાર, પેજ નંબર 149 ખોલ્યા અને પેન્સિલ હાથમાં લઈ લેજો. કઈ રીતે અંકની પેટર્ન આગળ વધે છે એ જોવાનું છે અને એકી અને બેકી સંખ્યા જોવાની છે. એકી સંખ્યા એટલે શું કે જેના બે સરખા ભાગ ન થઈ શકે. એક સરખા બે ભાગ ન થઈ શકે એને એકી સંખ્યા કહેવાય અને બેકી સંખ્યા એટલે શું કે જેના એક સરખા બે ભાગ થઈ શકે એને બેકી સંખ્યા કહેવાય. એક રિયા એના એક સરખા બે ભાગ ન થાય તો એક શેમાં આવે એકીમાં. બે રિયા એના બે સરખા ભાગ થાય કેમ કે 1 + 1 કરીએ એટલે શું મળે 2 મળે. તો 2 શેમાં આવે બેકીમાં. 3 રિયા ઈ એકીમાં. એક જ વાર યાદ રાખવાનું કે એક સંખ્યા રહી ઈ એકીમાં આવે અને 2 રિયા ઈ બેકીમાં. પછી કન્ટિન્યુ લાઈનમાં આવશે એકી ને બેકી, એકી અને બેકી ઈ રીતે. 1 થી 10 નું તમે યાદ રાખશો એટલે તમને પછી ગમે એવી મોટી સંખ્યા હોય તો પણ આવડશે. જો એકવાર તમને શીખડાઈ દઉં કે એક રિયા એના બે ભાગ ન થાય એટલે કેવી ગણાશે એકી સંખ્યા. 2 ના બે ભાગ થાય કેમ કે 1 + 1 બરાબર 2 કરી છે ને, તો 1 અને 1 બે ભાગ થયા એટલે આ કેવી ગણાશે બેકી. 3 રિયા ઈ એકી, 4 રિયા ઈ બેકી કેમ કે 2 + 2 કરી તો શું થાય 4, એના બે સરખા ભાગ થાય 5 એકી, 6 બેકી, 7 એકી. આ કે લખવાનું નથી, તમારે સમજવાનું છે. 8 બેકી, 9 એકી અને 10 બેકી સંખ્યા. એક યાદ રાખવાનું, એક રિયા શેમાં આવે એકી. તમારે 1 થી 10 ની જ યાદ રાખવાની છે. 2 રિયા બેકી, 3 એકી, 4 બેકી, 5 એકી, 6 બેકી, 7 એકી, 8 બેકી, 9 એકી અને 10 બેકી. આ બધાયના બેકી જે સંખ્યા છે એ બધાયના બે ભાગ પડે. 10 ના બે પડે, 5 + 5 કરી તો 2 થાય, 4 + 4 કરી તો 8 થાય, 3 + 3 કરી તો 6 થાય, 2 + 2 કરી તો 4 થાય અને 1 + 1 કરી તો 2 થાય. તમને પછી એમ કહે કે આ 45 ઈ એકી સંખ્યા છે કે બેકી, તો તમારે ખાલી શું જોવાનો પાછળનો અંક જોવાનો. શું જોવાનો પાછળનો. આ પાંચડો રહ્યો એકી બેકી શેમાં આવે તો કે એકીમાં આવે. તો 45 કેવી સંખ્યા થશે એકી સંખ્યા. કેવી થાય એકી. પછી તમને 48 આ રીત નાખ્યા હોય 58. આગળનો અંક નહીં, કયો અંક જોવાનો પાછળનો. 8 રિયા શેમાં આવે તો કે બેકીમાં આવે. તો આ કેવી સંખ્યા ગણાય 58 બેકી. આખું બોલવા જવું પડે નહીં, સરળ રીત છે. ખાલી પાછળનો અંક જોઈ લેવાનો. 1 થી 10 માં તમને ખબર જ છે એકી કઈ બેકી કઈ. પાછળનો જોવાનો. 8 છે તો એના બે ભાગ પડે તો ઈ કેવી ગણાય બેકી. 5 છે તો એના બે ભાગ પડે ન પડે તો ઈ કેવી ગણાય એકી. સમજાણું એકી અને બેકી સંખ્યા કઈ રીતે છે. ચાલો પેજ નંબર 149 ઉપર વાંચો જોઈ અંકની પેટર્ન. આપણે ચિત્રોની કેટલી પેટર્ન બનાવી છે. આપણે અંકની પેટર્ન પણ બનાવી શકીએ, જેવી કે 21, 41, 61, 81, 101. એવી રીતના 5 નો વધારો, 10 નો વધારો, 20 નો વધારો, એવી રીતના વધારતું જવાનું અને પેટર્ન આગળ કરતી જવાની. તમે હવે પછીની ક્રમિક સંખ્યા જાણો છો ખરું ને. આ સતત વિકસતી પેટર્ન છે, તે સતત આગળ ને આગળ વધી શકે છે. જો 21, 41, 61 બધાય વચ્ચે કેટલાનો ગેપ છે તો કે 10 10 નો. 21 + 10 કરી તો કેટલા થાય તો કે 31. 31 + 10 કરી તો 41. એટલે કેટલો વધારો થયો 20 નો. કેટલાનો 20 20 નો. એમ આગળ ને આગળ પેટર્ન વધારતી જવાની છે. ક્યાં લગી વધી તો કે 161 લગી. હવે
વધારો. પેલું શું છે? 51, 56, 61 અને 66. તો આમાં શું કરવાનું છે? તો જો 51, 56, 61 ને 66. હવે 56 માંથી 51 કાઢી તો કેટલા થાય? 5 વધે. કેટલા? 5. આ બેનો તફાવત કેટલો આવે? તો કે 5 નો તફાવત આવે. હવે 51 + 5 કરી તો અહીં શું થયા? 56. 56 + 5 કરી એટલે કેટલા આવે છે? 61. 61 + 5 કરી એટલે કેટલા આવ્યા? 66. 66 + 5 કરી એટલે કેટલા આવશે? 71. 71 + 5 કરી એટલે 76 અને એના 76 + 5 કરી એટલે 81. કેટલાનો વધારો થયો? તો કે 5 નો વધારો છે. તમારે નીચે લખવું હોય તો તમે લખી શકો અથવા સાઈડમાં આમ એરો કરી લખી શકો કે 5 નો વધારો. એટલે તમને યાદ રહે. કેટલાનો વધારો કરવાનો પેટર્નમાં? તો કે 5 નો વધારો. કઈ રીતે? તો કે આ બેમાંથી બાદ કર્યા કેટલા આવ્યા? 5. પછી જોઈ લેવાનું કે 56 + 5 કરી તો 61 આવી જાય છે. હા, આવી જાય છે. 61 + 5 કરી તો 66 આવે છે. આવે. પછી 66 + 5 કરી તો 71 આવે છે. તો કેટલાનો વધારો છે? તો કે 5 નો વધારો કરવાનો છે. ચાલો ત્યાર પછી બીજી પેટર્ન જોવો. 7 પછી 21, 28, 35. હવે આ શું છે? તો કે 7 પછી 21, 28, 35. આ તો 7 નો ઘડિયો જ છે. 7 એકુ 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પચાસ 35, 7 છ 42 ને 7 અઠા 7 6 42. પછી 7 સત્યો 49. કઈનો ઘડિયો હતો? કે 7 નો ઘડિયો હતો. ત્રીજી જોવો. 2 4 8 16 32. પછી ખાલી જગ્યા આપી છે તમને. તો આમાં શું કરવાનું છે? તો કે 2 + 2 કરી તો 4, 4 + 4 કરી તો 8. રકમ કેવી કરવાની? ડબલ. અથવા તમે બધાયના ગુણ્યા 2 કરો તો પણ થાય. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64 અથવા 32 + 32 કરો તોય 64. 64 દુ 128 અને 128 દુ 256. શું હતું? તો કે ડબલ રકમ કરવાની. 2 માં 2 નાખી તો 4, 4 માં 4 નાખી તો 8, 8 માં 8 નાખી તો 16, 16 માં 16 નાખી તો 32, 32 + 32 કરી તો 64, 64 ના ડબલ કરી તો 128 ને એના ડબલ કરી તો 256. એના પછી ચોથી 12 ક 13 ખ 14 ગ. હવે આમાં શું કરવાનું? તો કે તમે જોઈ શકો છો 12 પછી 13 આવ્યા, 13 પછી 14 આવ્યા અને ક પછી ખ આવ્યો, ખ પછી ગ આવ્યો. તો 14 પછી શું આવશે? 15. ગ પછી શું આવે? તો કે ઘ. 15 પછી શું આવે? 16. ઘ પછી શું આવશે? તો કે ચ. સમજાણી પેટર્ન કઈ રીતે હતી? આ રીતે પેટર્ન આગળ વધારવાની છે. આ તો સહેલી છે. જે અંદર ડીપમાં આવશે ઈ તમારા પરીક્ષામાં પૂછાતી નથી, પણ શીખવી જરૂરી છે. બહુ અઘરી હોય ઈ આપણે એક્ઝામમાં પૂછતા નથી. ચાલો લખાઈ ગયું બધાયને. હવે નીચેનું જોશું બ વાળું. જોવો એમાં સૂચના. નીચેની પેટર્ન જુઓ. ક્રમિક સંખ્યા શોધવા માટે દરેક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવી પડશે? એક સરખી સંખ્યા શોધવા માટે એમાં શું ઉમેરવું પડે ઈ જોવાનું છે. તો પહેલું 1 3 6 10. પછી ખાલી જગ્યા
પછી 6 પછી શું આવે તો કે 7 આવે 21 + 7 કરે તો કેટલા મળ્યા 28 પછી 7 પછી શું આવે તો કે 8 આવે 28 + 8 કરી તો 36 8 પછી શું આવે તો કે 9 36 + 9 કરી તો 45 આ મેં જે લખ્યું છે ને નીચે ઈ તમારે ફરજિયાત લખવાનું છે ગમે ત્યારે તમે જો પેટર્ન પાઠ્યપુસ્તકમાં તો તમને ખબર પડવી જોઈએ કે આ પેટર્નનો જવાબ કઈ રીતે આપને મળ્યો એટલે તમારે આ લીટી ફરજિયાત લખવાની છે ગમે એમ કરી તમારે પાઠ્યપુસ્તકમાં સમાવવાની છે ફરજિયાત એના પછી જો બીજી પેટર્ન 0 2 6 12 આવી રીતના તમને આપેલું છે તો આમાં શું કરવાનું છે તો કે આમાં એકી સંખ્યા અને બેકી સંખ્યા છે બેકી સંખ્યાને પ્લસ કરતી જવાની છે 0 એક રહ્યો શેમાં આવે તો કે આ એક છે એકીમાં આવે એક પછી શું આવે તો કે 2 0 + 2 કરી તો જવાબ શું આવ્યો 2 હવે એકી સંખ્યા એક એક ઉમેરતી જવાની બેકી સંખ્યા ઉમેરતી જવાની છે તો 2 તમે 0 માં ઉમેરી દીધા 2 નો વારો આવી ગયો હવે 3 રહ્યા તો એકીમાં આવે 4 શેમાં આવે બેકીમાં તો 2 પ્લસ કેટલા કરવાના 4 જવાબ શું આવે 6 4 નો વારો આવી ગયો 5 શેમાં આવે એકીમાં આવે હવે શેનો વારો આવ્યો 6 તો 6 + 6 કરી તો કેટલા મળે 12 મળે 7 આવે 7 તો શેમાં આવે એકીમાં તો શું લેવાનું 8 12 + 8 કરી તો કેટલા આવે 20 કેટલા આવશે 20 8 કેવા છે બેકી 9 કેવા શેમાં આવશે તો કે એકીમાં તો સે કે બેકી સંખ્યા લેવાની 10 બેકીમાં આવે તો 20 + કેટલા કરવાના 10 તો જવાબ શું થાય અહીંયા 30 હવે એકી સંખ્યા 11 રહી શેમાં આવે એકીમાં 12 રહી શેમાં આવશે બેકીમાં તો 10 + 30 + કેટલા કરવાના 12 તો જવાબ શું થશે 42 પછી 13 રહી શેમાં આવે તો કે એકીમાં 14 રહી શેમાં આવે તો કે બેકીમાં તો 42 + કેટલા કરવાના 14 કેટલા થશે 56 એના પછી 14 પછી 15 એકીમાં આવે 16 કેમાં આવે તો કે બેકીમાં તો 56 + 16 કરવાના કેટલા થશે 72 આગળ પેટર્ન વધારવાની નથી આયા લગીની જ કરવાની છે સમજાણું કઈ રીતે છે તો કે બેકી સંખ્યા ઉમેરવાની છે કેવી સંખ્યા બેકી એકી અને બેકી સંખ્યા આપણે અત્યારે લગી જોઈ એક સંખ્યા મૂકી બીજી સંખ્યા બેકી એક સંખ્યા મૂકી બીજી સંખ્યા બેકી એક તો એકીમાં આવે આપણે 2 નો પ્લસ કર્યો 0 + 2 એટલે શું મળ્યા 2 2 + બેકી સંખ્યા 4 કરી તો 6 6 + 6 કર્યા તો 12 12 + 8 કર્યા તો 20 પછી 10 + 20 કર્યા તો 30 12 + 30 કર્યા તો 42 14 + 42 કરી તો 56 અને 16 + 56 કરી તો 72 કેવી સંખ્યા છે બેકી સંખ્યા તમે આને બાજુમાં લખી શકો કે બેકી સંખ્યા એટલે આપને યાદ રહે કે આમાં શું કરવાનું છે કે તો કે બેકી સંખ્યા ઉમેરવાની છે તમારે આ ફરજિયાત લખવાનું છે એટલે આપને ખબર પડે કે કઈ રીતે સંખ્યા મળી ચાલો એની નીચે જોવો ત્રીજું 1 3 7 13 આમાં શું કરવાનું તો કે આમાં પણ બેકી સંખ્યાનો વધારો કરવાનો છે એક રિયા એકીમાં આવે તો 1 + બેકી સંખ્યા કઈ થઈ 2 1 + 2 કરો એટલે કઈ મળી 3 2 પછી બેકી કઈ આવે તો કે 4 3 + 4 કરે તો શું મળ્યા 7 4 પછી કઈ બેકી સંખ્યા આવે તો કે 6 6 + 7 કરી તો કેટલી મળી સંખ્યા 13 6 પછી બેકી સંખ્યા કઈ આવે તો કે 8 13 + 8 કરી એટલે કઈ સંખ્યા મળે છે તો કે 21 8 પછી કઈ બેકી આવે તો કે 10 21 + 10 કરી એટલે શું મળે તો કે 31 10 પછી કઈ એકી બેકી સંખ્યા આવે તો કે 11 31 + 11 કરી એટલે શું મળે ચાલો 10 પછી બેકી સંખ્યા તો કે 12 31
12 કરી તો આપણે શું મળશે 43 12 પછીની બેકી સંખ્યા તો કે 14 14 + 43 કરી તો કે 57 14 પછીની બેકી સંખ્યા 16 16 + 57 કરી તો 73 કઈ સંખ્યા હતી તો કે બેકી સંખ્યાનો વધારો કરવાનો પ્લસ કરવાના હતા સમજાણું કઈ રીતે તો કે એક એકી સંખ્યા છે બે બેકી સંખ્યા બધી પ્લસ કરતી જવાની છે 1 + 2 કરી તો 3 બેકી સંખ્યા 3 + 4 કરી તો 7 7 + 6 કરી તો 13 13 + 8 કરી તો 21 21 + 10 કરી તો 31 31 + 12 કરી તો 43 43 + 14 કરી તો 57 + 16 કરી તો 73 કેટલી સંખ્યાનો વધારો હતો તો કે બેકી સંખ્યાનો ત્યાર પછી ચોથું 2 3 6 11 18 પછી તમને ખાલી જગ્યા આપી છે હવે આમાં શું કરવાનું છે તો કે આમાં એકી સંખ્યાનો અત્યાર લગી આપણે કઈ જોઈ બેકી હવે કઈ સંખ્યા તો કે એકી સંખ્યા બે પહેલા કઈ આવે તો કે 1 આવે 2 + 1 કરી તો જવાબ શું મળ્યો 3 હવે 2 લઈએ તો બેકીમાં આવે તો 1 પછી 2 લઈએ બેકીમાં આવે 3 શેમાં આવે એકીમાં 3 + 3 કરી તો જવાબ 6 હવે 5 6 + 5 કરી તો 11 પછી 7 એકી સંખ્યા 7 થશે ને 11 + 7 કરી તો 18 પછી 9 9 + 18 કરી તો કેટલા મળે 27 પછી 10 તો બેકીમાં આવે તો આ કેટલા લેવાના 11 11 + 27 કરી તો 38 38 12 શેમાં આવશે બેકીમાં તો આ શું આવશે 13 38 + 13 કરી તો 51 14 આવી બેકીમાં તો આ કેટલા લેવાના 15 એકીમાં 15 + 51 કરી તો 66 16 આવી બેકી તો આ શું આવશે એકીમાં 17 66 + 17 કરી તો 83 કેવી સંખ્યા લેવાની હતી તો કે એકી સંખ્યા ઉમેરવાની હતી સમજાય છે કઈ રીતે અહીંયા આપણે બધી બેકી સંખ્યા ઉમેરી આમાં એકી સંખ્યા ઉમેરવાની છે ક્યાંથી એકી સંખ્યા ચાલુ થાય તો કે 1 થી 2 + 1 કરી તો શું મળે 3 1 પછી 2 રિયાઈ શેમાં આવે બેકીમાં 3 શેમાં આવે એકીમાં તો 3 + 3 કર્યા તો 6 3 પછી કઈ એકી આવે તો કે 5 4 તો શેમાં આવે બેકીમાં 6 + 5 કરી તો 11 6 રિયાઈ શેમાં આવે તો કે બેકીમાં 7 એકીમાં તો 11 + 7 કરી તો 18 +9 કર્યા તો 27 11 + 27 કરી તો 38 38 + 13 કરી તો 51 51 + 15 કરી તો 66 66 + 17 કરી તો 83 કેવી સંખ્યાનો વધારો હતો તો કે એકી સંખ્યાનો ચાલો ત્યાર પછી પાછળનું પેજ ફેરવો પેજ નંબર 155 ખાનગી સંદેશા અમૃતા અને પરિતોષ ખાનગી સંદેશા લખી રહ્યા છે જો અમૃતા છોકરી છે અને પરિતોષ છોકરો અમૃતાએ શું લખ્યું છે 3 2 3 3 ક 3 ઈ 3 3 જ 3 ગા 3 એ 3 3 છે 3 પછી પરિતોષે શું જવાબ દીધો 3 હું 3 3 કે 3 ઇંદ 3 ન 3 માં 3 3 છું 3 આખા સંદેશામાં એને આગળ શું લગાવ્યું છે તો કે 3 3 એવું લગાવેલું છે ઈ સંદેશો આખો શું કરવાનો છે તો કે જુદો પાડવાનો છે બધાએ આ લખી લેવાનું છે અને બધું જે મેં નીચે લખેલું છે ને ફરજિયાત લખવાનું છે એટલે તમે ગમે ત્યારે જોવો તો ખબર પડે કે આ સંખ્યા કઈ રીતે મળી જોવો કઈ રીતે છે તો કે આ રીતે અમૃતાએ લખ્યું છે 3 2 3 3 ક
રીતે હતું ઈ. હવે જો એના નીચે એક હું, બે માં, ત્રણ રી, ચાર મ, પાંચ મી, છ ને, સાત ચા, આઠ હું, નવ છું. તો એનો શું જવાબ થશે? તમને આવું લખીને આપ્યું છે. એક હું, બે માં, ત્રણ રી, ચાર મ, પાંચ મી, છ ને, સાત ચા, આઠ હું અને 9 માં છું. આવું લખીને આપ્યું છે. તો આમાં કોડ વર્ડ શું થયા? તો કે 1 2 3 4 કાઢી નાખવાનું અને પછી જે બધી લખવાનું. એક કાઢી એટલે હું, બે કાઢી નાખવાનું માં, ત્રણ કાઢી નાખી તો રી, ચાર કાઢી નાખી તો મ, પાંચ કાઢી નાખવાના મ, મી, છ ને કાઢી તો ને, સાત કાઢી તો ચા, આઠ કાઢી તો ઉ ને 9 કાઢી તો છું. શું બન્યું? હું મારી મમ્મીને ચાહું છું. તમારે ઈ પણ લખવાનું છે નીચે એરો કરીને. જો આમાં દેખાય છે તમને મેં કઈ રીતે લખ્યું છે? ઈ રીતે તમારે લખવાનું છે. પછી જો નીચે ગુલાબી તમને બોક્સમાં આપ્યું છે. એમાં શું છે? ક મ ખ ગ ક ગ ન ઘ ગ ચ ડ છ ક જ ર ને ઝ ચ ટ ડ એવું લખીને તમને આપેલું છે. તો એમાં શું થશે? હું ડાયરેક્ટ કરું છું એનો જવાબ. એમાં તમારે જે ક ખ ને ગ ની આપ્યું છે ઈ કાઢતું જવાનું છે. ક કાઢી તો મ, પછી ખ કાઢી તો ક, પછી ગ કાઢી તો ન, ઘ કાઢી તો વ, ચ કાઢી તો ડ, છ કાઢી તો પ, જ કાઢી તો ર, ઝ કાઢી તો ચ ને ટ કાઢી તો ડ. મકન વડકર ચર. એમાં તમને કકો આપેલો હતો. ક ખ ગ ગ ઘ. ઈ તમારું શું હતું? કોડ વર્ડ. ઈ કાઢી નાખવાનું. બરોબર? આ તમારે લખવાનું છે. હવે નીચે જોવો. હવે તમે પણ તમારા ખાનગી સંદેશા બનાવી શકો છો. હવે આપણે એક બનાવશું, બે બનાવશું ખાનગી સંદેશા. જો હું લખું છું 4 સુ, 4 ભ, 4 સ, 4 વા, 4 ર. હવે આને આપણે શું કરવાનું? તો કે આ 4 4 એ શું કરવાના? કાઢી નાખવાનું. તો શું બનશે? સુ ભ સ વા ર. શું બન્યું? શુભ સવાર ર. પછી નીચે બીજું ક ભ ભ લ ગ પછી પ ધ. આમ તમને આપેલું છે. તો આનું શું થશે? આ ક ખ ગ ઘ ચ કાઢી નાખવાના. તો ભ, પછી લે, પછી પ, પછી ધા, પછી યા. ભલે પધા રિયા. શું બન્યું? ભલે પધા રિયા. બે વસ્તુ તમારે બે વાક્ય મેં બનાવ્યા. એ તમને આપી છે જગ્યા. એમાં તમારે લખવાના છે. ચાલો હવે જો એની બાજુમાં એકી અને બેકી સંખ્યાની પેટર્ન આપેલી છે. તમને ઊંધેથી આપેલું છે. ઉપર 91 ની લાઈન છે અને નીચે 1 છે. 1 11 21 31 41 51 61 71 81 ને 91. ઉપર 91 આવ્યા અને નીચે 1. આ બધી શેમાં આવે? તો કે એકી સંખ્યામાં. જે આ બ્લુ લાઈન રહી એ એકી સંખ્યાની છે અને પીળી લાઈન રહી બેકી સંખ્યાની. મેં જે તમને સમજાવી ઈ જ રીતની છે, પણ એને 1 થી 100 ની લખેલી છે. જો અડધી સંખ્યા પીળા રંગમાં છે તેમાં તમને કઈ પેટર્ન જોવા મળી તેવી જ પેટર્ન આગળ વધારો અને ખાલી ખાના ભરો. 1 2 6 7 8 9 10, પછી 11 થી 20, 21 થી 30, 31 થી 40, 41 થી 50, 51 થી 60, 61
થી 70, 71 થી 80, 81 થી 90 અને 91 થી 100. 100 એ 100 ની આપી છે. જે દુધિયા લાઈન રહી એ બધી સંખ્યા એકીની છે અને પીળી લાઈન રહી બધી બેકી સંખ્યાની છે. હવે આગળની પેટર્ન જોશું. જો હવે નીચે અડધી સંખ્યા પીળા રંગમાં છે તેમાં તમને કઈ પેટર્ન જોવા મળી તેવી જ પેટર્ન આગળ વધારો અને ખાલી ખાના ભરો. તો જો આયા 96, 98, 102 પછી ખાલી જગ્યા એકી છે. તો હવે આમાં તમે જોઈ શકો કે 96 છરિયા કેવા કહેવાય તો કે બેકી. તો આખી લાઈન કેવીની છે બેકી સંખ્યાની છે. 96 પછી 97 આવે તો કેમાં આવ્યા એકીમાં. 98 આવ્યા 8 તો કેવા કહેવાય બેકી. તો 99 શેમાં આવે એકીમાં. તો 100 શેમાં આવે બેકીમાં. તમે ચોપડીમાં પણ જોઈ શકો છો કે 100 રિયાઈ શેમાં છે તો કે પીળી લાઈનમાં. તો પીળી લાઈન શેની છે તો કે બેકી સંખ્યાની. 100 પછી 101 આમ ત્રણ રકમની છે તોય આપણે પાછળનું જોવાનું. એક ના બે ભાગ ન થાય. એક શેમાં આવે તો કે એકીમાં. તો આ સંખ્યા કેવી કહેવાય એકી સંખ્યા. હવે 102 આ બે છેલ્લો અંક રહ્યો ઈ જ જોવાનો. બે રિયાઈ શેમાં આવે છે તો કે બેકીમાં. તો આ સંખ્યા કેવી કહેવાય બેકી. હવે 103 હોય તો 3 કેવા છે એકી. તો અહીંયા આવશે નહીં. તો શું આવશે 104. 105 નું આવે 106. 107 નહીં આવે 108. 109 નહીં આવે 110. આ લાઈન કેવી હતી તો કે બેકી સંખ્યા. તમે આ પેટર્ન કેટલે સુધી આગળ વધારી શકશો. આ સંખ્યાને વિશિષ્ટ નામથી ઓળખવામાં આવે છે. તેમને કેવી સંખ્યા કહેવાય બેકી સંખ્યા કહેવાય. આ બેકી સંખ્યાઓ પૈકી કોઈ સંખ્યાના એકમનો અંક 3 અથવા 5 છે. આમાં કે 3 અથવા 5 આવ્યું ના. કેમ કે 3 અને 5 એકી સંખ્યા ગણાય. જેના બે ભાગ થઈ શકતા નથી. વાદળી રંગથી રંગાયેલી સંખ્યાની પેટર્ન જુઓ. પેટર્ન આગળ વધારો અને ખાલી ખાના ભરો. એકી સંખ્યાનું જોઈ ગયા. હવે કઈ સંખ્યા આવશે બેકી વાદળી. 99, 101, 103, 105, 107, હવે જો આમાં 99, 101, 99 રિયા આ જોઈ લેવાના. 9 રિયા શેમાં આવે તો કે એકીમાં. શેમાં આવે એકી. આખી લાઈન કેવી થશે એકી સંખ્યા. 1 રિયા શેમાં આવે તો કે એકી સંખ્યામાં. હવે 2 રિયા શેમાં આવે બેકીમાં. તો 102 નહીં આવે. શું આવશે 103. 3 કેવા કહેવાય એકી સંખ્યા. આપણે પાછળનો અંક જ જોવાનો. આખી સંખ્યા જોવાની જરૂર નથી. 5 રિયા તો કે એકીમાં આવે. 7 રિયા એકીમાં આવે. 8 તો કે બેકીમાં આવે. તો શું આવશે અહીંયા 109. 10 રિયા બેકી સંખ્યા કહેવાય. તો અહીંયા 111. 12 રિયા બેકી તો અહીંયા 113. આ કેવી સંખ્યાની લાઈન હતી તો કે એકી સંખ્યાની લાઈન છે. ચાલો પાછળનું પેજ ખોલો બધાય. હવે એમાં જોવો જે સંખ્યાના એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યા કેવી છે તો કે એકી સંખ્યા છે. 400 થી 410 વચ્ચે સુધીની બેકી સંખ્યા લખો. ક્યાંની કીધી છે આપણે 400 થી 410 સુધી. 400 થી 410 સુધીની કીધી છે. લાઈનમાં લખવાની. તમે અહીં લખી શકો 401, 402, 403. આમ લાઈનમાં તમે લખી શકો. હવે જોતું જાવ કેવી સંખ્યા લખવાની કીધી છે તો કે બેકી. એકી સંખ્યા કીધી છે કે બેકી સંખ્યા તો કે એકી સંખ્યા. આમાં કઈ લખવાની છે એકી સંખ્યા આપણે શોધવાની છે. તો 401 કેવા ગણાશે એકીમાં. 402 બેકીમાં નહીં આવે. 403, 404 નહીં આવે. તો શું આવશે 405, 406 નહીં આવે. 407, 408 નહીં આવે. 409 ક્યાં લગીની કીધી છે તો કે 410 લગીની. તો 410 કેવા છે બેકી છે એટલે ઈ પણ આવશે નહીં. હવે નીચે જોવો 155 થી 165
બેકી સંખ્યા 155 થી 165 156 157 તમે આ રીતના પણ લખી શકો 158 અને પછી પણ જવાબ અહીંયા લખી શકો 55 5 રિયાઈ શેમાં આવે એકીમાં ઈ નહીં આવે 6 રિયાઈ બેકીમાં તો આ જવાબમાં શું આવશે 156 7 રિયાઈ એકી ગણાશે તો ઈ નહીં આવે 158 159 રિયાઈ એકી તો અહીંયા શું આવશે 160 61 એકી ગણાશે 62 63 એકી ગણાશે તો 64 અને છેલ્લે 165 તો 5 રિયાઈ કેવા છે એકી એટલે 165 પણ આવશે નહીં જો આપણે કોઈ પણ એકી સંખ્યામાં એક ઉમેરીએ તો આપણે કઈ સંખ્યા મળે તમને ખાસ જગ્યા આપી છે ને નીચે જો આપણે એકી સંખ્યામાં એક ઉમેરીએ એકી સંખ્યા એટલે કે આ એક છે એમાં એક ઉમેરી તો આપણે કેવી સંખ્યા મળી તો કે 2 તો 2 કેવા કહેવાય બેકી તો પેલી ખાસ જગ્યામાં લખો બેકી પછી નીચે આપી છે એમાં શું કીધું છે જો આપણે કોઈ પણ બેકી સંખ્યામાં આ એકી સંખ્યામાં એક ઉમેરવાનું કીધું બેકી સંખ્યા 2 છે એમાં એક ઉમેરી તો આપણે કઈ સંખ્યા મળે તો કે 2 + 1 કરી તો 3 આ કેવી કહેવાય તો કે એકી સંખ્યા મળે એકી સંખ્યામાં એક ઉમેરી તો બેકી મળે અને બેકીમાં એક ઉમેરી તો શું મળે એકી સંખ્યા મળે ક્રમમાં નામ આદિલને આ નામની યાદી ગોઠવવાની છે તેથી સૌથી પહેલું નામ અ થી શરૂ થતું હોય તે મુજબ કકાવારીના ક્રમમાં આવશે નીચે આપેલા નામને તે કકાવારીનો ક્રમ મુજબ જે ક્રમમાં આવતું હોય તે નામની સામેના ખાનામાં ક્રમ લખો તમને નીચે નામ આપ્યા છે અને સામે શું આપ્યું છે ખાના આપ્યા છે ઈ નામના આપણે એને કેવી રીતે ગોઠવવાના છે તો કે કકાવારી પ્રમાણે તો કકાવારી પ્રમાણે પહેલા સ્વ થી લેવાનું એટલે કે અ થી અ આ ઈ થી અને પછી કકા થી ક ખ ગ એનાથી તો હવે આપણે એમાં જોશું જોવો પેલું છે સાદા પછી ગુરીનંદ પછી નારાયણ અમે તમને ચોરસ આપ્યા છે તમને નામ આપેલા છે એને કેવી રીતના ગોઠવવાના તો કે કકાવારી પ્રમાણે તમારે નંબર દેવાના છે હું ચોરસ દોરતી નથી તમને ચોરસ આપ્યું છે એમાં તમારે અંક લખવાનો છે અને છેલ્લે જો આપ્યું છે જલદ જલજ મારી આ સમાતું નથી મેં નીચે લખ્યું બરોબર તો હવે પહેલા શું આવશે તો કે અ તો આમાં કયો નંબર આવશે અ ક્યાં છે તો કે આદિ એમાં પહેલો નંબર અ આ આમ આવે ને અ આ ઈ પછી રેફ વાળો આવે બરોબર તો આમાં કયો આવશે બીજો નંબર હવે ક વાળું ગોતો ક ક્યાંથી ચાલુ થાય કબૂતરના ક થી તો કવિતામાં ત્રીજો નંબર પછી ચોથો નંબર આમાં આવશે ગુરી નંદરમાં પછી પાંચમો નંબર અહીંયા પછી છઠ્ઠો તેનસિંગમાં પછી સાતમો નારાયણમાં આઠમો ભાઈચુંગમાં પછી 9 નંબર તો કે મહાદેવમાં પછી 10 નંબર તો કે રાજામાં પછી 11 નંબર વર્ષામાં 12 નંબર સાદામાં 13 નંબર હર્ષામાં છે કે બાકી આવી ગયા બધા કેટલા નંબર આવ્યા 1 થી 13 કકાવારી પ્રમાણે ગોઠવવાના હતા આવું કે પૂછાતું નથી આ તો કકાવારી પ્રમાણે ગોઠવવાનું કીધું એટલે આપણે ગોઠવું છે અને તમારે આ અંક લખી નાખવાના છે ચોરસમાં હવે જોવો જલજનું નામ વિશિષ્ટ છે તેની તે ગર્વ અનુભવે છે જે તમે તેને ઉલટું વાંચો તો પણ નામ તેનું તે જ
છે રાઈટની નિશાની કરો. આ જલજ રહ્યું જલજ એને ઊંધું લખો તો શું થાય જલજ અને સૌલું કરો તો જલજ. કેવું છે નામ તો કે બે સાઈડથી વાંચી શકાય. નીચે તમને આપ્યું છે હર્ષ, અન્ના, કનક, મુન્ના અને જેની. હવે આમાંથી કયું નામ એવું છે કે બે સાઈડથી વાંચી શકાય? આને વાંચી શકાય ના. અન્નાને તો કે ના. કનક તો કનક આને વાંચી શકાય બે સાઈડથી તો એમાં રાઈટની નિશાની કરો. મુન્નાને ન વાંચી શકાય અને જેનીને પણ વાંચી શકાય નહીં. સમજાઈ ગયું કે સંખ્યાની પેટર્ન કઈ રીતે આગળ વધે? એકી બેકી સંખ્યા કોને કહેવાય? એકી અને બેકી સંખ્યાની તમારે પ્રેક્ટિસ કરવાની છે. હું તમને ઈ અત્યારે નહીં પણ પછી હોમવર્કમાં આપીશ. અત્યારે તો હું તમને જે ફોટા મોકલું છું પ્રકરણ 9 ના ગૃહ કાર્યના એ તમારે સ્વાધ્યાય પોથીમાં ઉતારી લેવાનું છે. વિડિયોમાં ભલે પ્રકરણ 10 ચાલુ થઈ ગયું છે પણ હોમવર્કમાં પ્રકરણ 9 ના તમારે ફોટો આવશે જે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરી લેવાનું છે. જે ચાલો ગૃહ કાર્ય રહ્યું ઈ બાળકોએ ઘરે એકલાએ કરવાનું હોય પણ હું તોય તમને એનો ફોટો મોકલીશ જે તમારે સ્વાધ્યાય પોથીમાં ઉતારી લેવાનો